પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ 26 હું આપ સર્વની આગળ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું. આપ સર્વ મને મેસેજ કરીને ઉત્તેજન આપો છો માટે આપ સર્વનો આભાર માનું છું, અને એ રીતે તમે મને સેવામાં મદદરૂપ થાવ છો એનો ખરેખર હું આભારી છું. મેં હમણાં જોયું તો હું સાંજે મારા ઘરની બહાર બેઠો હતો અને ત્યાં બે તૈયાર થયેલી વ્યક્તિઓ એ ઘરે ઘરે ફરી રહી હતી અને ઘરે જઈને પૂછતી હતી કે તમે ચર્ચમાં જાઓ છો. અને જો એ વ્યક્તિ જો ચર્ચમાં ના જતી હોય તો તેઓને ચર્ચમાં આવવા માટે એઓ આમંત્રણ આપતા હતા. હવે આ વ્યક્તિઓ એમના નોકરીને ધંધામાંથી સમય કાઢીને અહીંયા આવે છે. ચોક્કસ કદાચ એમને ચર્ચ તરફ જવાબદારી સોંપી હશે કાં તો વ્યક્તિગત, એ ખબર નહીં, પણ તેઓ બીજાને ચર્ચમાં આવવા માટે આમંત્રણ આપી રહ્યા હતા. અને ત્યારે મને બાઇબલમાં લખેલી એક વાત યાદ આવે છે કે જે પ્રસંગ એ બાઇબલમાં માર્કની સુવાર્તાના એના 2 અધ્યાયમાં લખેલો છે. ઈસુ સવાલ કરે છે કે તારા પાપ માફ થયા છે ને ઉઠ ને તારો ખાટલો ઊંચકીને ચાલ. આ બેમાંથી કઈ વસ્તુ કેવી એ સહેલું છે એવું પ્રભુ આ સવાલ કરે છે. અને આ બનાવ એ ઈસુ જ્યારે કફરનાહુમમાં હતા, એક ઘરમાં હતા, અને ત્યારે આ બનાવ બને છે. અને આ બનાવની 2 બાબતોએ મારું બહુ જ ધ્યાન ખેંચ્યું. પહેલું એક કે એ પક્ષઘાતી માણસે સાંભળ્યું હશે કોઈની પાસેથી કે ઈસુ સાજાપણું આપે છે, અને એટલે એ પક્ષઘાતી વ્યક્તિએ બીજામને કહ્યું કે મને ઈસુ પાસે લઈ જાઓ. એને વિશ્વાસ હતો. અને બીજી બાબત મારું ધ્યાન ખેંચ્યું એ કે આ 4 માણસો કે જેઓ આ પક્ષઘાતીને લઈને ઈસુની પાસે આવે છે, તેઓએ સાંભળ્યું હશે, તેઓએ વિશ્વાસ કર્યો હશે, અને એટલા માટે તેઓ પક્ષઘાતી માણસને ઈસુ પાસેને લઈને આવે છે. અને એના માટે એમણે જોયું કે જે ઘરમાં ઈસુ બેઠેલા ત્યાં એટલી બધી ભીડ હતી, એટલે ઘરમાં બારણાઈથી જઈ શકાય એવું નહોતું. એટલે એ માણસોએ ખાટલાની, દોરડાની અને કદાચ એ છાપરા પર ચડવા માટે સીડીની અને બીજા બધા માણસોની એમણે મદદ લીધી હશે. અને ગમે તેમ કરીને એ છાપરું ઉકેલીને તે 4 વ્યક્તિઓ એ પક્ષઘાતી માણસને એ ઈસુની પાસે લાવે છે, જેમણે ખરેખર બહુ મોટો શ્રમ ઉઠાવ્યો. અને ત્યારે મને વિચાર આવે છે કે હું ઈસુની પાસે બીજાને લાવવા માટે મેં કોઈ ક્યારેય પ્રયત્ન કર્યો છે ખરો? મેં ક્યારેય કોઈ મહેનત કરી છે ખરી? મેં સમય આપ્યો છે ખરો? ચર્ચમાં કે ચર્ચની અન્ય સંગતોમાં કે પ્રાર્થના મિટિંગમાં, કે હું એકલો જ જાઉં છું? હું બીજાને ઉત્તેજન આપીને લઈ આવ્યો છું ખરો પ્રભુની પાસે, કે એ લોકો પણ આત્મિક સાજાપણું પ્રાપ્ત કરે? અને ત્યારે મને ડૉક્ટર લિવિંગસ્ટનની એક વાત યાદ આવે છે કે એ જ્યારે ન્યૂયોર્કની એ આંખના સર્જન હતા અને ન્યૂયોર્કની એ શેરીમાં થઈને જઈ રહ્યા હતા એમની કાર મારફતે. સાંજનો સમય હતો, ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો, અને એ સમયે જ્હોન એ રસ્તો ક્રોસ કરવા ગયો અને તે આ ડૉક્ટર સાહેબની કારને અથડાઈ ગયો. એ પડી ગયો. ડૉક્ટર સાહેબ નીચે ઉતર્યા અને જોયું તો એને ઊભો કરવા પ્રયત્ન કર્યો જ્હોનને, તો ખબર પડી કે આ જ્હોન તો અંધ છે. ડૉક્ટર સાહેબે એને એની કારમાં બેસાડ્યો, પોતાના ઘેર લઈ ગયા અને સવારે એને ક્લિનિકમાં લઈ ગયા અને તપાસ કરી કે ભાઈ આની આંખમાં કંઈક થઈ શકે એવું છે, આને દૃષ્ટિ મળે તેમ છે. ત્યાર પછી એમણે જ્હોનની પરમિશન માગી કે જ્હોન, હું તારી આંખનું ઓપરેશન કરવા માગું છું, તારું પરમિશન છે? કે અરે સાહેબ, મારે ગુમાવવાનું શું છે? અને ત્યાર પછી એને આંખનું ઓપરેશન કરવામાં આવ્યું. જ્હોનને દૃષ્ટિ પ્રાપ્ત થઈ, જ્હોન દેખતો થયો. અને તમે નહીં માનો, અઠવાડિયા પછી એ જ્હોન બીજી 2 વ્યક્તિને લઈને એ આ ડૉક્ટર સાહેબના ઘરે આવ્યો અને કહ્યું કે સાહેબ, આ મારા મિત્રોને માટે પણ કંઈ થઈ શકશે? અને આવી જ બાબત છે કે આપણે જો પામ્યા છીએ, જાણ્યું છે, સમજ્યા છીએ અને સ્વીકાર્યું છે, તો આપણે અન્ય લોકોને પણ પ્રભુની પાસે તમે અને હું લઈ આવીએ. અને ચોક્કસ આ બધી બાબતો વિશે વિચાર કરજો અને તે કરવા માટે પ્રભુ પાસે સહાય માગીએ. અને ચોક્કસ આપણે બધા ફરી આવતા શુક્રવારે મળીશું. ત્યાં સુધી મારો હાલ હોઈશું તમારી ને તમારા કુટુંબીજનોની સંભાળ રાખે. આપ સર્વને બધાને પ્રભુ આશીર્વાદ આપો. આમીન.